ગુજરાતના દરિયામાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત હાઇસીઝ નાર્કોટિક્સ ઓપરેશનમાં પોરબંદર નજીકથી 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે અને 2 શખ્સોની ધરપકડ કરી છે। પ્રાથમિક માહિતી મુજબ શક્ય છે કે આ ડ્રગ્સ વિદેશથી લાવવામાં આવ્યું હોય, જ્યારે આ જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ તેજ ગતિએ ચાલી રહી છે અને એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે। નોંધનીય છે કે માત્ર 2025માં જ ગુજરાતમાંથી અંદાજે 2240 કરોડ રૂપિયાનું અને 20,000 કિલોથી વધુ સિન્થેટિક ડ્રગ્સ ઝડપાયું છે, જ્યારે છેલ્લા 10 વર્ષમાં 13,000 કરોડથી વધુના નશીલા પદાર્થો પકડી પાડવામાં આવ્યા છે, જે બતાવે છે કે સુરક્ષા એજન્સીઓ ડ્રગ્સ માફિયાઓ સામે સતત સખત કાર્યવાહી કરી રહી છે। એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી। બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો। એમાંથી 2 માણસો મળી આવેલા, જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાભાર કોનાર્ક અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાભાર કોનાર્ક, ઈરાનના બંને રહેવાસી છે। આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય। જનરલી એક મોટી બોટ આવતી હોય છે, એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે। બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ બહુ તેજ સ્પીડ પકડી લે છે। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે, એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે।